તો રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે મોટો નિર્ણય કર્યો છે। ગેમ ઝોન અને મનોરંજન સ્થળ અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે। એનઓસી વગર ચાલતા ગેમ ઝોનના માલિક સામે ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે। આઈપીસીની કડક કલમો અંતર્ગત ગુનો નોંધવા આદેશ આપવામાં આવ્યો છે। બિનજામીનપાત્ર કલમો લગાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે। રાજ્યના તમામ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આ આદેશ અપાયા છે। ગુજરાતમાં ધમધમતા હતા મોતના 20 ગેમ ઝોન। 20 ગેમ ઝોન એવા હતા જ્યાં થઈ શકી હોત આવી દુર્ઘટનાઓ। 8 મહાનગરોના ગેમ ઝોનનો રિપોર્ટ સરકારને સોંપાયો છે। તપાસના અંતે 20 ગેમ ઝોન સીલ કરાયા છે। 81 ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાયા છે। 8 મહાનગરોમાં હાલ 101 ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મલ્હાર આપણી જોડે જોડાઈ ગયા છે। મલ્હાર, સરકારે આ કડક નિર્ણય કર્યો છે, પણ એક રીતે જોવા જઈએ તો પાણી વહી ગયા બાદ પાળ બાંધવા જેવું છે। જો કે આ નિર્ણય સારો છે અને હવે આ નિર્ણયને લઈને શું વધુ વિગતો છે એ જણાવો। હિમ, ચોક્કસથી નજર કરીને તો જે રીતે શનિવારે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો ને ત્યારબાદ સરકાર જે છે તે સફળ રીતે જાગી હતી અને રાજ્યમાં 8 મનપાઓની અંદર ચાલતા જે ગેમિંગ ઝોન હતા તેની કડકમાં કડક કાર્યવાહીને તપાસ થાય, ફાયર સેફ્ટી એનઓસી અને બીયુ પરમિશન છે કે નહીં તેની ખરકાઈ કરવાની સૂચના જે છે તે જિલ્લા સ્તરે આપી દેવામાં આવી હતી। જોકે 8 મનપાના જે ફાયર વિભાગ, વીજ વિભાગ અને પોલીસના જવાનો દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી, જેની અંદર રાજ્યની અંદર 8 મનપાના મળીને કુલ 101 જે ગેમિંગ ઝોન આવ્યા હતા, જેની અંદરથી 20 જેટલા ગેમિંગ ઝોન જે છે તેને સીલ કરી દેવામાં આવે છે। કારણ કે આ 20 ગેમિંગ ઝોન એવા હતા કે જેની અંદર બીયુ પરમિશન કે એનઓસી ન હતી, એટલે તેને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવે છે। જ્યારે 81 એવા ગેમિંગ ઝોન હતા કે જે હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે। એટલે કે સરકારની નવી ગાઈડલાઈન આવશે ત્યારે નીતિ નિયમોનું પાલન આ 81 ગેમિંગ ઝોન કરશે, ત્યારબાદ તેને કાર્યરત કરવામાં આવશે। આ ઉપરાંત હિન્દ મહત્વની વાત સામે એ પણ આવી રહી છે કે રાજ્ય સરકારે રાજકોટનું જે અગ્નિકાંડ સર્જાયો તે બાદ મહત્વનો નિર્ણય જે જાહેર કર્યો છે। એટલે કે જે ગેમિંગ ઝોનની અંદર ફાયર સેફ્ટી અથવા એનઓસી, બીયુ પરમિશન અથવા તો વીજ વિભાગની લાઇનોના ફોલ્ટ જોવા મળ્યા હશે તે તમામે તમામ જગ્યાઓ ઉપર ઉપરથી કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે। અત્યારની જો વાત કરીએ 8 મનપાનો રિપોર્ટ જે સરકાર સમક્ષ સબમિટ થયો છે, 8 મનપાના ગેમિંગ ઝોનની અંદરથી 20 ગેમિંગ ઝોન એવા છે જ્યાં આગળ જે ઘટના જે છે તે બની શકી હોત, એટલે આને સીલ કરવામાં આવે છે। 8 જગ્યાએ જે છે તે મનપાના કમિશનર અને સ્થાનિક કલેક્ટર દ્વારા જે છે તે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। એટલે કે આઈપીસી કલમ હેઠળ જે છે તે આ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ। આ ઉપરાંત જામીન પાત્ર એટલે કે જે સંચાલકો હશે તેઓને જામીન ન મળે તે પ્રકારની ગંભીર કલમો જે છે તે લગાવવામાં આવશે। આ ઉપરાંત હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, મોલ હોય કે થિયેટર હોય ત્યાં આગળ પણ આ પ્રકારની ચકાસણી જે છે તે આવનારા દિવસોમાં મનપા દ્વારા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જે છે તે હાથ ધરવામાં આવશે। અને ક્યાંય પણ બેદરકારી જે એટલે કે કોઈ પણ જગ્યાની લાપરવાહી જોવા મળશે તો ચોક્કસ તેના વિરુદ્ધ જે છે તે આઈપીસી કલમ જે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે કે જે ગુનાહિત પ્રવૃત્તિ સીધી રીતે આચરવામાં આવી હોય અને બિન જામીનપાત્ર જામીન મળે તે પ્રકારની જે છે તે વ્યવસ્થા કરવામાં આવશે। એટલે કે સંચાલકોને જે છે તે જામીન નહીં મળે તે પ્રકારની કલમો જે છે તે આવનારા દિવસોમાં લગાવવામાં આવશે। બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર વિગતો આપવા માટે। તો અત્યારે જે 20 જેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે અને 101 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 20ને સીલ કરવામાં આવ્યા છે।